ઉતરાણ હોય કે ના હોય, પરંતુ જો આ રીતે તમે મમરાના લાડવા કે મમરાની ઢેફલી બનાવી રાખો ને તો મોજ પડી જાય. હવે આ કઈ રીતે બનાવી એની રેસીપી શેર કરું છું. એના માટે સૌપ્રથમ મેં તલ લીધા છે. તલનું માપ જોઈએ તો 250 ગ્રામ છે. એને થોડાક એવા શેકી લેવાના. ત્યારબાદ આ ડાળિયાની દાળ છે, એને પણ થોડી વાર માટે શેકી લેવાની. ભેજ દૂર થાય ત્યાં સુધી એને શેકી લેવાની અને બંનેને એક સાઈડ રાખી દેવાના. ત્યારબાદ એક મોટું વાસણ લીધું છે, જેમાં આપણે મમરાના લાડવા બનાવવાના છે ને એ મોટું જ મેં બાઉલ લીધું છે. એની અંદર થોડુંક ઘી નાખીને ગોળ ઓગાળવા મૂક્યો છે. માપ જોઈએ તો 1 થેલી મમરાની હોય તો એની સામે મેં 1 કિલો ગોળ લીધો છે. એમાંથી લગભગ થોડોક જ ઓછો હશે એટલો ગોળ લીધો છે. હવે થોડુંક એવું પાણી નાખ્યું છે. 1 થી 2 ઘૂંટડા, કપનું માપ જોઈએ તો અડધો કપ એટલું પાણી નાખીને સરસ રીતે ઓગાળી લેવાનું. જો આવા બબલ્સ આવે ને ત્યાં સુધી ઓગાળવાનું અને થોડોક કલર ચેન્જ થશે ત્યાં સુધી પાક આવવા દેવાનો. એકદમ કડક પાયો નથી લેવાનો, નહીંતર કડવું લાગશે. હવે સૌ પ્રથમ મમરા અને બધું મિક્સ કરી દેવાનું. તલને ડાળિયાની દાળને નાખીને બધું મિક્સ કરી દેવાનું અને ગેસને થોડોક ધીમો જ રાખવાનો. ફટાફટ હલાવવાનું, નહીં તો તળિયે બેસી જશે. આવી રીતે ફટાફટ હલાવી લેવાનું. ગેસનું ફ્લેમ થોડીક ધીમે જ છે, લાસ્ટમાં ફ્લેમ બંધ કરી દેવાની. જો આ રીતે બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે એને ઢાળી દેવાનું છે. જો તમારે લાડવા વાળવા હોય ને તો પણ તમે વાળી શકો. હવે આવી રીતે એક ચોકી છે, ચોકીને ગ્રીસ કરી રાખી છે અને એની ઉપર આ બધું મિશ્રણ નાખી દીધું. અને સૌ પ્રથમ પહેલાં આપણે હાથથી મદદથી આવી રીતે થાપી લેવાનું છે. ત્યાર પછી કોઈ પણ એક વાટકો હોય ને એને ગ્રેસ કરીને ફેરવી નાખશો ને એટલે આવું લીસું થઈ જશે. હવે અડધો કલાક બાદ તમારે એમાં કાપા મારી દેવાના, એટલે સરસ એવી ઢેફલી થશે. 1-2 કલાક થાય ને ત્યાર પછી તમે આવી ઢેફલી પાડી શકો છો. જો મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો.